બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે એક સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન ફરી એકવાર ઠાકોર સમાજના લોકોને બંધારણના ચુસ્તપણે અમલ કરવાની વાત કરી છે અને દીકરીઓના શૈક્ષણિક સંકુલ માટે દાન માંગ્યું છે। શું મામલો છે, શું કહી રહ્યા છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઠાકોર સમાજ એ પ્રભુત્વશાળી સમાજ માનવામાં આવે છે ને બનાસકાંઠાથી સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર। જો સમૂહ લગ્નનો કાર્યક્રમ હોય કે પછી અવારનવાર જે સંમેલનો ઠાકોર સમાજના મળે છે ત્યાં વ્યસન મુક્તિ તરફ ખાસ ભાર આપવામાં આવે છે। સાથે થોડા સમય પહેલાં ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ ઘડવામાં આવ્યું હતું જેમાં શું કરવું અને શું ન કરવું તે માટે આ બાબતોનો ઉલ્લેખ છે તે ઠાકોર સમાજ દ્વારા કરાયું હતું। જોકે કેટલાક લોકોએ બંધારણ વિરુદ્ધ જઈને પણ કામ કર્યું હતું, તેમને સમાજમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા હતા। ત્યારે સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન ફરી એકવાર સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી ટકોર કરી છે, બંધારણના ચુસ્તપણે અમલવારી થાય તે માટેની વાત કરી છે ને વાત શૈક્ષણિક સંકુલ બનાવવા માટેની, જ્યાં ઠાકોર સમાજની દીકરીઓ છે તે અભ્યાસ કરી શકે ને સારી રીતે જીવન પોતાની કારકિર્દી છે તે બનાવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે તેમણે ઠાકોર સમાજના જે લોકો છે તેમની પાસે દાન માંગ્યું। પહેલા તો સાંભળો જ્ઞાનીબેન ઠાકોરે સમાજને શું ટકોર કરી। અંબચાડા કર્યા, ક્યાંક 1-2 લોકોએ બીજાને નતું ગમતું એને તોડાવવા માટેના પ્રયત્નો કર્યા, પણ તમે બધા સમાજ અડીખમ રહ્યો એટલા માટે 100% એ સમાજના બંધારણનું પાલન થયું અને આવું બંધારણ એ આપણે આવનાર સમયની અંદર આટલું બંધારણ કર્યું તો હવે એને આગળ વધવા માટે શું કરવું પડે, આપણો હવે ભવિષ્યનો પ્લાન શું હોવો જોઈએ? તો ભવિષ્યનો પ્લાન એવો હોવો જોઈએ કે જે ગામોની અંદર પૂરેપૂરા ઠાકોરોની વસ્તી છે, મોટા ગામ છે, ત્યાં ગામના સમૂહ લગ્ન થવા જોઈએ અને ફેરા ભલે બધાના ઘરે આપે પણ આખા ગામનો જમણવાર એક જ ઠેકાણે હોવો જોઈએ। 50 લગ્ન હોય તો એ 50 ધણી ભાગે પડતો ખર્ચો લઈ લે। એ આવનાર સમયની અંદર આવું થાય કે ના રહે, આવું કરવું જોઈએ। અને જે આપણે મહા મહિનાના 15 દિવસ નક્કી કર્યા અને વૈશાખના 15 નક્કી કર્યા છે એ હજી હચવાતું નથી। હું માનું ત્યાં સુધી હજુ લગ્ન બધા ચાલુ છે, પણ 2027 ની ઉજવણી થાય ત્યારે આપણો મુખ્ય મુદ્દો એ હોવો જોઈએ કે 15 દાડા નક્કી કર્યા એની અંદર ઘરે લગ્ન કરવાના હોય કે સમૂહ લગ્ન કરવાના હોય, પણ એ મહિનાની અંદર બધા જ લગ્ન થઈ જાય। એના કારણે સમય બચશે, ખર્ચા બચશે અને જે વસ્તી એક દોડ અહીંથી આવી દોડાદોડમાં જે એક્સિડન્ટની ઘટનાઓ બને એની અંદર પણ ઘણો બધો કાપ આવશે। ત્યારે તમામ નવદંપતીને ફરી સુખી લગ્નની શુભેચ્છાઓ પાઠવું છું। આવનાર સમયની અંદર આપણે સદારામ ધામ બને 3 જિલ્લાનું અને સદારામ ધામ સાથે આખી ઉત્તર ગુજરાતની દીકરીઓને ભણે એવું 1000 દીકરીઓને ભણે એવું શૈક્ષણિક સંકુલ એ આપણો ભવિષ્યનો પ્લાન છે અને ભવિષ્યના પ્લાનની અંદર મારે તમારી પાસે કાંઈ જોતું નથી। તમે ખૂબ આપ્યું છે, સમાજે આપ્યું છે, તમે બધા આગેવાનોએ આપ્યું છે, પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, લાગણી આપી, પણ સમાજ માટે કરીને એ આવનાર સમયની અંદર સદારામ ધામ માટે અને દીકરીઓના શૈક્ષણિક સંકુલ માટે માથાદીઠ ખાલી 100 રૂપિયા આપવાના છે। ઘરમાં 5 જણા હોય તો 500 રૂપિયા આપે અને એટલા માટે કે આપણે બીજા સમાજવાળા પૈસાવાળા છે ને એનું આપણે ગુલામ નથી બનવું। અમે કોઈ પાસે માગવા જઈએ તો ક્યાંક ને ક્યાંક લાચાર રહીએ, પણ તમે અમને 100 રૂપિયા આપશો ને તોય અમે કોઈની લાચારીને ભોગવીએ। આ સમાજ 100 રૂપિયા કરશે ને તો એ 12 મહિના કે 2 વર્ષની અંદર એ સદારામ ધામે બની જશે અને દીકરીઓને 1000 દીકરીઓ ભણે એવડી મોટી સંસ્થા પણ એ પાટણ કે જ્યાં આપણે નક્કી કરવા ત્યાં તૈયાર થઈ જશે। આ મારો વિશ્વાસ તે સમાજના ભરોસે અને તે સમાજના ભરોસે હું વિશ્વાસ આગળ એક તમારી પાસે વિનંતી કરું છું, એક વિઝન નક્કી કરું છું કે હવે પછીનું સમાજ માટેનું કામ શું, તો આ કામ એ આપણે સાથે મળીને કરીશું। હું દર વખતે કહું છું કે ચૂંટણીઓ આવે ને જાય એ જાહેર જીવનનો લોકશાહીનો ભાગ છે। એ બધા પક્ષોમાં ના લડવું હોય એ લડવું, હાથી હારી રાજો, જે પક્ષમાં જાવું હોય એ રાજો અને બધા પક્ષો થઈ રહ્યા તો અપક્ષમાં જવું હોય તો જાજો, પણ સમાજનું કામ આવે એટલે બધા જોડા બારી કાઢી અને ઠાકોર થઈને આવજો એવી હું 2 હાથ જોડીને વિનંતી કરું। ફરી તમામ આયોજકોને હું અભિનંદન આપું છું કે એમણે બીજા તાલુકાઓને બીજા સમાજને પણ
સ્વનિર્ભર બનવા માટેનો એમણે એક સંદેશો એમને પ્રેરણા પૂરી પાડી છે. ભગવાન પરમાત્મા સદારામ બાપુને પ્રાર્થના કરું કે સમાજમાં હળી મળીને ભાઈચારાની ભાવના રહે. આવા સારા કાર્યો જે કરો છો એ કાર્ય કરવાની ભગવાન શક્તિ આપે અને કાર્યોની અંદર બીજા હરોળની અંદર આપણે હવે એની અંદર કઈ રીતે બીજા સુધારા લાયકીએ એ આપણો આવનાર સમયનો પ્લાન સાથે ફરી આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. દાતાઓને હું લાખ અભિનંદન આપું છું કે પૈસા હોય પણ આપી શકે એવું નથી હોતું. આપવા માટેની જીગર જોવે, ભાવના જોવે, પ્રેરણા જોવે અને સમાજ પ્રત્યેનો ભાવ જોવે. પૈસા તો લાખોપતિ હોય છે પણ માહિતી 100 રૂપિયાની પાવતી બનાવી હોય ને તો વિજયભાઈ આખા પાછા થતા હોય છે. એટલે ભગવાને પૈસા જેને આપ્યા છે એ ક્યાંક કન્યાદાનમાં, વિદ્યાદાનમાં, સમાજમાં એમાં ક્યાંક થોડા ઘણા વપરાય એ પણ એક સમાજનો હિસ્સો અને તમારા ઉપર ભગવાનની મહેરબાની. અને આવનાર સમયની અંદર આ બધા જ કામો કરવા માટે આપણે એક સમાજનું સંકલન રાખીએ, ચાહે મતભેદો ના રાખીએ, બીજાની વાતોમાં ના આવીએ અને ક્યાંક નાના મોટા મન દુઃખ થાય તો ઘર મેળે ભેગા બેહીને એને સમાધાન કરીએ. મારી ત્રીજાને ઇન્વોલ્વ કરવા લાશો એટલે સોટિયું ભરશે અને કદી ભેગું થવા નહીં દે. એના કરતા બધા ભેગા થઈ અને એક તારો મનોબંધન રાખજો અને મનોબંધન રાખી જેનો વાંક ગુનો હોય, થોડા ઘણી ભૂલ હોય એ સ્વીકારી લેજો અને જેને માફ કરવાનું હશે એ માફ કરજો અને તો જ આપણે સમાજની અંદર કોઈ પણ નાના મોટા કામોની અંદર આગળ વધી ગયેશું. આપ સૌ અહીંયા આવી અને આ માડવો શોભાયો છે. દીકરીઓને પણ શુભેચ્છાઓ પાઠવું છું, દીકરાઓને શુભેચ્છાઓ પાઠવું છું. એમણે આ સમૂહ લગ્નમાં આવીને સમાજને રાહ ચીધી છે, પ્રેરણા આપી છે. એમના સુખી લગ્ન જીવનમાં અમે સૌ તમને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું જોડું અમર રાખે અને જે તમારા કાર્યો છે એ કાર્યોમાં સદારામ બાપુના આશીર્વાદ મળે અને ભગવાન તમને ખૂબ આગળ વધારે એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આપણે સાંભળ્યા હતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર. અવારનવાર તેમના નિવેદનો છે તે ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે સમાજને એક થવા માટે તેમણે અપીલ કરી છે, એક થઈને કામ કરવાની વાત કરી છે. ને શૈક્ષણિક સંકુલનો મુદ્દો હોય કે પછી સમાજમાં રહેલી જાગૃતતાની વાત હોય, તે તમામ બાબતો પર તેમણે પોતાનો પક્ષ મૂકતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.